નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નેશન પ્લસ સાથે હું છું ધ્વની। G20 સમિટ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ભારત આવ્યા છે। તેઓ અમેરિકાથી સીધા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જો બાઇડન 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં અત્યંત આધુનિક ભારત મંડપમ કોન્વોકેશન સેન્ટરમાં 18મી G20 સમિટમાં હાજરી આપશે। બાઇડન 3 દિવસના કાર્યક્રમમાં અત્યંત વ્યસ્ત રહેશે। અમેરિકી રાષ્ટ્રપતિ પીએમ મોદી સાથે તેમની G20 એજન્ડા, ખાસ કરી અને આર્થિક સહયોગ અને બહુપક્ષીય રોકાણની તકો પર ચર્ચા કરે તેવી સંભાવના છે। અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં G-જેટ એન્જિન અને નાગરિક પરમાણુ ટેકનોલોજી પર સાર્થક પ્રગતિ જોવા મળે તેવી આશા છે। બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક G20 સમિટ 2023માં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ઋષિ સુનકનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે નવી દિલ્હીમાં આગમન પર સ્વાગત કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાના છે। મહત્વનું છે કે ઋષિ સુનકે કહ્યું હતું કે G20 નેતાઓ સાથે સમિટમાં હાજરી આપવા માટે તેમની નવી દિલ્હીની મુલાકાત સ્પષ્ટપણે ખાસ હતી। તેમણે G20 દરમિયાન ભારત આવવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેઓ પાછા ભારત આવવા માટે ઉત્સાહિત છે। No, I think there'll be many things that we'll be discussing here at the G20 under India's leadership, and I'm confident that we'll make very good progress on a range of different issues. I think G20 has been a huge success for India. India is the right country at the right time to be hosting this, and I feel we're going to have a very good couple of days of deliberations and decisions made. તો ભારત આવેલા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પોતાને હિન્દુ હોવા પર ગર્વ વ્યક્ત કર્યું। તેમણે કહ્યું કે મને હિન્દુ હોવા પર ગર્વ છે અને મારું જતન પણ એવી જ રીતે થયું છે। આશા છે કે ભારત યાત્રામાં હું મંદિર પણ જઈ શકું। તેમણે એમ પણ કહ્યું કે હમણાં જ મેં અને મારા ભાઈ બહેનોએ રક્ષાબંધન મનાવી અને હજુ પણ મારા હાથમાં તે બધી રાખડીઓ બાંધેલી છે। જો કે સમયના અભાવે આ વખતે જન્માષ્ટમી સારી રીતે મનાવી ન શક્યો, પરંતુ હું મંદિર જઈ અને તેની ભરપાઈ જરૂર કરી શકું છું। I'm a proud Hindu, and that's how I was raised. That's how I am. Hopefully I can visit a mandir while I'm here for the next couple of days. And yes, we've just had Raksha Bandhan, so from my sister and my cousins, I have all my Rakis. And, you know, I didn't have time to celebrate Janmashtami properly the other day, but hopefully, as I said, I can make up for that if we visit a mandir this time. But it's something that is important to me. I think faith is something that helps everybody who has faith in their lives, particularly when you have these stressful jobs like I do. Having faith to give you resilience, to give you strength is important, and it provides an outlook on life which I find particularly valuable. G20 બેઠકમાં સામેલ થવા માટે G20 દેશના વડાઓના આગમનની દિલ્હીમાં શરૂઆત થઈ છે। ત્યારે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટ ફર્નાન્ડિસ પણ રાજધાની દિલ્હી પહોંચ્યા। વિશેષ વિમાન દ્વારા દિલ્હી પહોંચેલા અલ્બર્ટ ફર્નાન્ડિસનું સ્વાગત કરાયું છે। આર્જેન્ટિનાના ભારત પાસેથી હથિયાર ખરીદવા ઇચ્છુક છે, તેની નજર ભારતની સૌથી પાવરફુલ બ્રહ્મોસ મિસાઇલ પર રહેલી છે। આ ઉપરાંત આર્જેન્ટિના ભારત પાસેથી તેજસ વિમાન ખરીદવા પર પણ પ્લાન બનાવી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશો સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં યુએસ પ્રમુખ બિડેન સાથેની બેઠકનો પણ સમાવેશ થાય છે। પીએમ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ વાતચીત કરશે। યુએસ પ્રમુખ જો બાઇડન 8 સપ્ટેમ્બરે સાંજે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં ભારત યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે। બંને નેતાઓ સ્વચ્છ ઉર્જા, વેપાર, ઉચ્ચ ટેકનોલોજી, સંરક્ષણ જેવા ક્ષેત્રમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરે તેવી અપેક્ષા છે। આ સાથે તેઓ વિશ્વના કેટલાક ગંભીર પડકારોનો સામનો કરવા બંને દેશો કેવી રીતે યોગદાન આપી શકે છે તે અંગે પણ ચર્ચા કરી શકે છે। વડાપ્રધાન 8 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને મોરિશિયસના વડાપ્રધાન પ્રવિણ જુગનાથ સાથે અલગ અલગ દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે।
G20 માં આવેલા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ગરેટ મેકલિઓડે બીજા દેશોના પ્રતિનિધિ અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે દેશોએ નક્કી કરવાનું છે કે તેઓ કયા પ્રતિનિધિને મોકલવા માંગે છે. રશિયા અને ચીન G20 માં જે પણ પ્રતિનિધિ મંડળ મોકલશે તેની સાથે અમે કામ કરીશું. જેમ કે અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે સર્વસંમતિ મુશ્કેલ હશે પરંતુ અશક્ય નથી. વધુમાં તેઓએ કહ્યું કે વિશ્વની સૌથી મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓ અને વિકસિત અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક મુદ્દાઓ પર ઉકેલવા માટે વાત કરવા માટે અમે સાથે આવીશું. અમે સમજીએ છીએ કે તેમાં વિશ્વના પરિપ્રેક્ષ્યનો સમાવેશ થવો જોઈએ. આ કોન્ફરન્સમાં આફ્રિકન યુનિયન સામેલ થવાની ચર્ચા છે, જેને અમેરિકા સમર્થન આપે છે. लक्ष्य जो है वो बेसिकली जो हम आर्थिक समस्या से निपटना चाहते हैं, जिनमें से वैश्विक गुर्बत और हम कैसे अंतर्राष्ट्रीय मालियाती संस्थाओं को और वसाइल दे सकते हैं, क्योंकि उनके इंफ्रास्ट्रक्चर लोन्स सस्टेनेबल, अकाउंटेबल, ट्रांसपेरेंट है और हम वैसे टूल्स जो प्रूवन है हम उसको और बढ़ाना चाहते हैं. फिर हम वो पोषण की सुरक्षित जो यूक्रेन पर रूस का हमला असर पड़ रहे हैं वो कितने कम कर सकते हैं, ताकि वैश्विक मंदी पर अनाज की कमी और किल्लत, महंगाई और नहीं बढ़ा. लेकिन मैं ये नहीं कहूँगी कि नामुमकिन है. हम कोशिश करेंगे कि हम अग्रीमेंट मिले. યુએસ મીડિયા માને છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં હાજરી ન આપી અને અમેરિકા અને ભારત પશ્ચિમી શક્તિઓ તેમને ટેકો આપી રહ્યા છે અને અવગણી રહ્યા છે, જેમાં બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક, જર્મન ચાન્સેલર ઓલાફ 20થી વધુ વિશ્વ નેતાઓ હાજરી આપશે. સ્કોલર્સ, ફ્રાન્સના પ્રમુખ એમ્યુનલ મેક્રોન અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બેની સહિત હાજરી આપશે. જિનપિંગે તેમના વડાપ્રધાન લી કિયાંગને મોકલ્યા છે. યુએસ મીડિયાના એક વિભાગે જણાવ્યું હતું કે નવી દિલ્હી આગામી સમિટ માટે સ્થાનિક કવરેજ પર હોવા છતાં શ્રી જિનપિંગ તેમની ગેરહાજરીના કારણે ભારત અને વિદેશમાં ઘણું ધ્યાન ખેંચી રહ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમની ગેરહાજરી પૃથ્વી પરના બે સૌથી મોટા દેશો વચ્ચેના સંબંધો પર એક નવો પરિપ્રેક્ષ્ય આપે છે. શ્રી જિનપિંગ 23 ઓગસ્ટે બ્રિક્સ સમિટ દરમિયાન જોહાનિસબર્ગમાં મોદીને મળ્યા હતા. પ્રખ્યાત યુએસ સાપ્તાહિક ન્યૂઝવીકે G20 પર એક વિશેષ અહેવાલમાં જણાવ્યું હતું કે ઘણા પશ્ચિમી મીડિયા ગૃહો દ્વારા ટાંકવામાં આવેલા ઘણા અનામી સ્ત્રોતો અનુસાર શી નવી દિલ્હીમાં G20 સમિટને છોડવાની યોજના બનાવી રહ્યા છે. દિલ્હીમાં G20 કોન્ફરન્સ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેને જોતા કેદારનાથ ધામની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે અને G20 કોન્ફરન્સ માટે તમામ હેલિકોપ્ટરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. હાલમાં કેદારનાથ ધામમાં 8 હેલિકોપ્ટર કંપનીઓ તેમની સેવા પૂરી પાડે છે. હવે તેમની હેલી સર્વિસ G20 માટે બુક કરવામાં આવી. દેશની રાજધાની દિલ્હી G20 સમિટ 2023 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારત 9 અને 10 સપ્ટેમ્બરે આ કોન્ફરન્સનું આયોજન કરશે, જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જેની ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં તૈયારીઓ જોવા મળી. ઉત્તરાખંડના ગઢવાલ રેન્જના આઈજી KS નાગલિયાલે જણાવ્યું હતું કે જે મુસાફરોએ 7 થી 11 સપ્ટેમ્બર સુધી હેલિકોપ્ટર સેવા બુક કરાવી હતી તેઓ 11મી પછી જ હેલિકોપ્ટરથી કેદારનાથ ધામ સુધી જઈ શકશે. G20 અંતર્ગત ડિજિટલ લોકર બનાવવામાં આવ્યું છે, જેમાં વિદેશથી આવેલા મહેમાનો તેમના સામાનને ડિજિટલ રીતે સ્ટોર કરી શકે છે. આમાં તમે જન્મ પ્રમાણપત્ર, ID કાર્ડ, પ્રોપર્ટી, લેન્ડ રેકોર્ડ, ઇન્સ્યોરન્સ લેટર વગેરે સ્ટોર કરી શકો છો. સાથે તેમાં જારી કરાયેલા તમામ દસ્તાવેજો માન્ય છે. આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારત મંડપમના ડીજીના પ્રતિનિધિએ આ અંગે નિવેદન આપ્યું હતું કે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરનારા પ્રથમ દેશમાંનો ભારત એક છે. यहाँ पे लीगली अगर वैलिडिटी की बात करें वो भी है, डिजिटल डॉक्यूमेंट भी हम प्रोवाइड करो. हमारे पास एक बहुत बड़ा वाइड रेंज है डॉक्यूमेंट का. सो वी आर कवरिंग द एंटायर
लाइफ साइकिल ऑफ द इंडियन सिटीजन। सो वी कैन से कि हम बर्थ सर्टिफिकेट से लेकर के डेथ सर्टिफिकेट के बीच में जितने भी सर्टिफिकेट्स हमारे हैं, चाहे वो आपका आईडी कार्ड हो, आपके प्रॉपर्टी रिकॉर्ड्स हो, लैंड रिकॉर्ड्स हैं, आपके एजुकेशन क्वालिफिकेशन रिकॉर्ड्स हैं, आपके इंश्योरेंस के पेपर हो, प्रॉपर्टी के पेपर हो, सारे डॉक्यूमेंट जो है इंपॉर्टेंट जो हमारे लाइफ साइकिल में आते हैं वो सभी हमारे पास अवेलेबल है और हम इंडियन सिटीजन को प्रोवाइड करते हैं। ભારતની અધ્યક્ષતા હેઠળ દિલ્હીમાં G20ની બેઠક યોજાવાની છે, ત્યારે તેમાં હાજરી આપવા માટે વિદેશી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે। પીએમ મોદીએ G20ની યજમાની અને વૈશ્વિક મુદ્દાઓને લઈને એક લેખ લખ્યો છે। પીએમ મોદીએ ગ્લોબલ સાઉથના દેશમાંથી તેમના મંતવ્ય અને અનુભવો જાણવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો। G20 સમૂહમાં આફ્રિકન યુનિયનને પણ શામેલ કરવામાં આવી શકે છે। વસુદેવ કુટુંબકમ આ બે શબ્દો એક ઊંડી ફિલોસોફી ધરાવે છે। તેનો અર્થ છે કે दुनिया एक परिवार है। आ एक सर्वग्राही दृष्टिकोण है जे आपने एक सार्वत्रिक कुटुंब तरीके सरहदों, भाषाओं और विचारधाराओं आगळ वधवा माटे प्रोत्साहित करे छे। भारतना G20 प्रेसिडेंसी दरमियान आनो अनुवाद मानव केंद्रित प्रगति माटेना आह्वानमां थयो छे। ભારતે યુએસ પાસેથી હાઈટેક ડ્રોન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે અને 31 MQ-9B રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ માટે વોશિંગ્ટનને વિનંતીનો પત્ર પણ જારી કર્યો છે, જે બાબતથી પરિચિત અધિકારીઓએ નામ ન આપવાની શરતે શુક્રવારે જણાવ્યું કે અધિકારીઓએ જણાવ્યું હતું કે પત્રમાં ત્રિસેવાઓની જરૂરિયાતો, સાધનોની વિગતો અને પ્રાપ્તિની શરતોનો ઉલ્લેખ છે। ભારતની સંરક્ષણ એક્ઝિબિશન કાઉન્સિલ દેશની સર્વોચ્ચ શસ્ત્રો પ્રાપ્તિ સંસ્થા 15 જૂનના રોજ જનરલ ઓટોમિક્સ હાઈ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ ડ્રોન ખરીદવા માટે તેની જરૂરિયાતોને સ્વીકૃતિ આપી હતી। ભારતીય નૌકાદળને 15 ડ્રોન મળશે અને ભારતીય સેના અને ભારતીય વાયુસેનાને 8 ડ્રોન ફાળવવામાં આવશે। જનરલ ઓટોમિક્સે ભારતને $3.7 બિલિયન ડ્રોન ઓફર કર્યા છે, જે વાટાઘાટોને આધીન છે। ડ્રોનની અંદાજિત કિંમતમાં શસ્ત્ર, સેન્સર, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન, ગ્રાઉન્ડ ડેટા ટર્મિનલ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સાધનો, સ્પેર અને લોજિસ્ટિક સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે। ભારત અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે મોટા વેપાર પર હસ્તાક્ષર કરવા જઈ રહી છે। મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં અમેરિકા, સાઉદી અરબ અને ભારત રેલવે અને પોર્ટ કનેક્ટિવિટી સાથે જોડાઈ શકે છે। અહેવાલ અનુસાર ત્રણેય દેશો ઉપરાંત કેટલાક અન્ય દેશો પણ સંભવિત પાયાના માળખાની સમજૂતી અંગે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે। જો આ મામલે સમજૂતી સફળ બને તો રેલવે કનેક્ટિવિટી અને પોર્ટ સાથે જોડાવાથી અખાતી અને એશિયાઈ દેશો વચ્ચે વેપાર ફરીથી સુવ્યવસ્થિત થઈ જશે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે G20 દરમિયાન આ મુદ્દે વાતચીત થવાની શક્યતા છે। દિલ્હીમાં G20ની બેઠક શરૂ થઈ રહી છે। અહીં વિશ્વના ટોચના નેતાઓ હાજરી આપવાના છે। અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન પણ અહીં આવી રહ્યા છે। અહેવાલ અનુસાર જો બાઇડન અને પીએમ મોદી બેઠક યોજશે અને તેમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત થઈ શકે છે। આ દરમિયાન વેપાર માટે કનેક્ટિવિટીના મુદ્દાને પ્રાથમિકતા અપાઈ શકે છે। ઓમાનના શેરપા પંકજ ખિમજી G20 સમિટને પગલે ભારતની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે જે રીતે ભારતે મહેમાન નવાઝી કરી તે અદ્ભુત છે। તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અને ઓમાન વચ્ચેના સંબંધો વધુ સારા થવા જઈ રહ્યા છે। અમે ઘણા બધા વિચારોનું આદાન પ્રદાન કર્યું છે। અમે 5000 વર્ષથી વધુ સમયથી સામાજિક અને સાંસ્કૃતિક રીતે સાથે છીએ અને 2000 વર્ષથી વધુ સમયથી આર્થિક રીતે એકબીજા સાથે જોડાયેલા છીએ। ભારત ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની રેસમાં અગ્રેસર હોય તેમ લાગી રહ્યું છે। तो भारत का बहुत बहुत शुक्रिया अदा और धन्यवाद कि उन्होंने हमको बुलाया यहाँ पे एक पड़ोसी नेशन को। ओमान बहुत ही शुक्रगुजार है। दूसरा, अंदर इंडियाज प्रेसिडेंसी यहाँ पे जो आपने हमारे साथ जो मेहमान नवाजी आपने दिखाई है, आपने जो हॉस्पिटैलिटी हमको दी है, हम तो ओवरवेल्म्ड हो गए।
દિલ્હીમાં યોજાનારી G20 પર બીજેપી નેતા આરપીસીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ભારતમાં એક મોટો પર્વ છે, દેશને ગૌરવ અપાવનારું આ પર્વ છે. તેમણે કહ્યું કે 20 દેશોના પ્રતિનિધિ ભારત આવી રહ્યા છે, જે એવા દેશો છે કે જે 78% જ જીડીપી દુનિયાનું કંટ્રોલ કરે છે. તેઓ દુનિયા વિશે ચર્ચા કરશે. ભારત અને તેમના સંબંધોમાં સુધારા થશે. एक देश को गौरवान्वित करने वाला पर्व है. 20 देशों के वहां के अध्यक्ष यहाँ पर आएंगे और दुनिया के बारे में चर्चा करेंगे. दुनिया को आगे कैसे लेकर जाना है उसकी चर्चा करेंगे. 78% जीडीपी दुनिया का ये देश कंट्रोल करते हैं और उसमें अमेरिका के राष्ट्रपति भी आ रहे हैं, फ्रांस के राष्ट्रपति भी आ रहे हैं और बाकी देशों के प्रधानमंत्री और राष्ट्रपति भी आ रहे हैं. इससे बड़ा पर्व हो नहीं सकता और ये भारत के लिए एक मौका होगा कि हिंदुस्तान की कल्चर, हिंदुस्तान की વેલકમ બેક. G20 સમિટને પગલે કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે કહ્યું છે કે G20 ઉત્સવ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા એજન્ડા G20 બેઠક માટે એક આદર્શ મોડેલ છે. તેમણે વસુદેવ કુટુંબકમનું સૂત્ર આપ્યું છે. એક પૃથ્વી, એક પરિવાર, એક રાષ્ટ્ર, અતિથિ દેવો ભવની પરંપરાનું પાલન કરવામાં આવ્યું છે. G20ના પ્રયોગે ભારતની વિશ્વસનીયતા વધારી છે. मुझे लगता है कि ये देश के लिए बेहद प्रतिष्ठा की बात है. प्रधानमंत्री जी ने जो एजेंडा दिया है वो दुनिया में अभी तक की G20 की बैठक का सबसे आदर्श नमूना है. कि वसुदेव कुटुंबकम का स्लोगन है, वन अर्थ, वन फैमिली, वन फ्यूचर. सामान्यतः लोग एक बिंदु पर बात करते थे, अब एक नया विजन के साथ हमने अपना काम किया. આર્થિક સહકાર અને વિકાસ સંગઠનના G20ના શેરપાએ G20 અંગે નિવેદન આપતા કહ્યું કે ઇન્ડિયા એ વિશ્વ માટે એક અદ્ભુત હોસ્ટ છે. ભારતે વૈશ્વિક અર્થતંત્રની નિર્ણાયક ક્ષણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું, જેમાં આપણને ટકાઉ, સ્થિતિસ્થાપક વૃદ્ધિની જરૂર છે. ભારત 2007થી ઓઈસીડીનું મુખ્ય ભાગીદાર છે. ઓઈસીડી ભારત સાથે ખૂબ જ સઘન રીતે કામ કરી રહ્યું છે અને ભારતના G20 પ્રમુખ પદને ઘણું સમર્થન કરીએ છીએ. ભારત ઓઈસીડીનું એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. India is a fantastic host for the world. India is taking the G20 presidency at a crucial moment of the global economy, in which we need sustainable, resilient growth. We need to tackle inflation. We need to have new approaches on climate change to tackle the climate crisis. And the fourth point would be that we need to also tackle the sustainable development goals. We're halfway through and we need to have another emphasis. દિલ્હી G20 સમિટ માટે તૈયાર છે, જેને પગલે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી મહાનુભાવો દિલ્હી પહોંચવા लाग्યા છે. જો કે આ અંગે એક મોટા સમાચાર એ છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને HD દેવગુડાને પણ G20 સમિટના ડિનરમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. આ બંને નેતાઓ ડિનરમાં હાજરી આપે તેવી શક્યતા છે, પરંતુ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેને આમંત્રણ આપવામાં નથી આવ્યું. તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને જાપાનના વડાપ્રધાન ખાસ કરી અને અગ્રણી નેતાઓમાં સ્થાન મેળવી ચૂક્યા છે, જેઓ આયોજિત G20 સમિટમાં ભાગ લેશે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુનને G20 સમિટ ડિનર માટે આમંત્રિત ન કરવા પર છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. મતભેદનું સન્માન કરવું જોઈએ. લોકશાહીમાં વિપક્ષની મહત્વની ભૂમિકા હોય છે. આવી સ્થિતિમાં વિપક્ષે કોઈપણ પ્રકારનો વિરોધ ન કરવો જોઈએ. વિપક્ષને ન બોલાવવું એ લોકશાહી પર સીધો હુમલો છે. ये तो दुर्भाग्यजनक बात है मुख्यमंत्री जी कि नेता प्रतिपक्ष को यही तो असहमति का सम्मान होना चाहिए. लोकतंत्र में विपक्ष का महत्वपूर्ण रोल रहता है और ऐसे में यदि उसको नहीं बुलाया जाना मतलब ये तो सीधा सीधा लोकतंत्र पे हमला है. ભારતમાં G20 સંમેલન માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી યુરોપના દેશના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ બેલ્જિયમથી પ્રવાસની શરૂઆત કરી અને યુરોપિયન યુનિયનના સાંસદો જોડે બંધ ઓરડામાં બેઠક યોજી. રાહુલ ગાંધીએ જે મુદ્દા પર યુરોપના સાંસદો સાથે ચર્ચા કરી હતી તેમાં મણિપુરના તોફાનોનો મુદ્દો પણ સામેલ છે. આ પહેલા જુલાઈમાં યુરોપિયન યુનિયને મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાની સંસદમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીના
સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીની સાંસદો સાથેની બેઠક સફળ રહી હતી। એ પછી રાહુલ ગાંધીએ માનવ અધિકારોના મુદ્દા પર સામાજિક સંગઠનો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો। એ પછી તેઓ ફ્રાન્સ જવા રવાના થયા। આજે તેઓ રાજધાની પેરિસમાં મીડિયાને સંબોધિત કરવાના છે। 11 સપ્ટેમ્બરે તેઓ નોર્વે જવાના છે। નોર્વેની રાજધાની ઓસ્લોમાં તેઓ સાંસદો સાથે મુલાકાત કરશે તેમજ ભારતીય મૂળના લોકોને પણ મળશે। ઓસ્લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે પણ રાહુલ ગાંધી સંવાદ કરશે। રાજધાનીમાં યોજાનારી G20ની બેઠકને લઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે આના પહેલા પણ ઘણા દેશોમાં G20ની બેઠકો થઈ છે અને હવે તે દિલ્હીમાં યોજાવાની છે। તેમણે કહ્યું કે બીજા દેશના નેતાઓ આવશે અને દેશના એક ખૂણાને જોશે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી અને પાછા જતા રહેશે। તેમણે કહ્યું કે કંઈ નહીં તો દિલ્હીને G20 માટે તૈયાર કરવામાં જે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે તેનાથી દિલ્હીવાસીઓને થોડી રાહત મળી જશે। मैं कुछ नहीं देख रहा हूँ ना G20 का, क्या करना है ना G20, ये बाकी मुल्कों ने भी किया है, इसके बाद और मुल्क भी करेंगे। आए हैं, देखेंगे दिल्ली का एक छोटा सा कोना और वापस चले जाएंगे। कम से कम इस बहाने दिल्ली में जो मैंने पढ़ा कोई 4,200 करोड़ खर्च हुए हैं सिर्फ दिल्ली को G20 के लिए तैयार करने के लिए। चलिए और कुछ नहीं तो दिल्ली के रहने वालों को इस थोड़े से पैसे का तो कुछ ना कुछ फायदा तो मिलना चाहिए। इंडिया विरुद्ध भारतनी डिबेटમાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ કૂદી પડ્યા છે। જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે જો હિંમત હોય તો નામ બદલીને બતાવો। ઉમર અબ્દુલ્લાએ ઇન્ડિયા વિરુદ્ધ ભારતની ડિબેટને અર્થહીન ગણાવતા તે લોકો પાસે બંધારણના સંશોધનની શક્તિ છે કે કેમ તે અંગે સવાલ કર્યો। તો બંધારણમાં સંશોધન માટે સંસદમાં 2/3 બહુમતી હોવાને મુદ્દે પણ ઉમર અબ્દુલ્લાએ સવાલ કર્યા છે। कोई नहीं चेंज कर सकता ना, क्या इनके पास 2/3 बहुमत है पार्लियामेंट में? अगर है तो चेंज करके दें, ये कोई मामूली बात नहीं है नाम चेंज करना। इसके लिए आपको मुल्क का आईन बदलना होगा। अगर इतनी हिम्मत है तो लाइए, हम भी देखें कौन इसमें आपका सपोर्ट करेगा मुल्क का नाम बदलने में। આજે G20 કોન્ફરન્સ પહેલા તિબેટિયન સમુદાય ચીન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે। એક તરફ જ્યાં દિલ્હીમાં G20 કોન્ફરન્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ પહેલીવાર નથી જ્યારે તિબેટિયન સમુદાયના લોકો ચીનનો વિરોધ કરી રહ્યા હોય। તિબેટિયન સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી પોલીસ પાસે પરવાનગી માંગી છે। સંપૂર્ણ વીડિયો પણ સામે આવ્યો હતો। ये प्रोटेस्ट जो है हम तिब्बती युवा संगठन ने हमने ऑर्गेनाइज किया है। ये प्रोटेस्ट जो है चाइना के खिलाफ, क्योंकि हमारे G20 के सम्मेलन में एक देश जो है चाइना है और हम जो जितना भी ग्लोबल लीडर्स है उन सभी को हम ये कहना चाहता हूँ, चाइना कभी भी विश्वास देश नहीं है, क्योंकि हम अभी चाइना के गुलाम शोषण, चाइना ने हमारे देश के ऊपर कब्जा किया। इसी के लिए हम ये मैसेज देना चाहता हूँ, चाइना एक विश्वास देश नहीं है बोल के। दूसरा जो है G20 के सम्मेलन के समय हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी और अन्य ग्लोबल लीडर को तिब्बत के बारे में चर्चा करने के लिए हम मांग रखते हैं। આગામી 10 મહિનામાં લોકસભાથી લઈ અને 5થી વધુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવામાં કેન્દ્ર સરકાર જનતાને રાહત મળે તેવા નિર્ણયો લઈ રહી છે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડા બાદ હવે લોકોને પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થવાની આશા છે। ઘરેલુ બ્રોકરેજ ફર્મ JM ફિનાન્શિયલે અનુમાન લગાવ્યું છે કે દિવાળી નજીક પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 3 થી 5 રૂપિયાના ઘટાડાની જાહેરાત થઈ શકે છે। જો કે આ અંગે સરકારે કોઈ જ સંકેત આપ્યા નથી। મહત્વનું છે કે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને ત્યારબાદ આવતા વર્ષે લોકસભા ચૂંટણી પણ થવાની છે। એવામાં આશા છે કે ફેસ્ટિવલ સિઝન દરમિયાન પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડાની જાહેરાત થઈ શકે છે।